બુલેટિનમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના ખેડબ્રહ્મા અંબાજી હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી। ઇકો કાર પલટી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 3ના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે તો 7 અને નાની મોટી ઈજાઓ થઈ હોવાનું પણ સામે આવ્યું છે। તો નાની મોટી ઈજા થતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। તો આપને જણાવી દઈએ કે બનાસકાંઠાના ખેડબ્રહ્મા અંબાજી હાઈવે પર મારુતિ ઇકો કાર પલટી ખાઈ જતા ગોઝારો અકસ્માત સર્જાયો। તો અકસ્માતમાં 3ના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે 7ને ઈજાઓ થવા પામી હતી। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા કે જ્યારે 3 મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી। કારના ચાલકે કારના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કારે પલટી ખાઈ ગઈ હતી તેવું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે। તો કારમાં 25થી વધુ મજૂર પેસેન્જરોને બેસાડવામાં આવ્યા હતા।